મકરપુરા રોડ પર વોલ્ટાઇમ કંપની પાછળ પશુપાલકોનો આતંક સામે આવ્યો છે. ખેતરમાં ઢોરો ચરાવીને ખેતર માલિકો પર હુમલો કર્યો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. વડોદરા શહેરના મકરપુરા વોલ્ટાઇમ કંપની પાછળ આવેલા ખેતરના માલિકો બે સગા ભાઈ ખેતરમાં કામ કરી રહ્યા હતા. તે દરમિયાન ઢોરો લઈ તેમના ખેતરમાં ચરાવવા નીકળેલા ભરવાડે અન્ય સાગરીતોને બોલાવી બંને ભાઈઓ પર લાકડી વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. જે ઘટનાના સીસીટીવી ફૂટેજ મંગળવારે સામે આવ્યા હતા. બનાવ અંગે સ્થાનિક પોલીસે હુમલો કરનાર ભરવાડોના ટોળા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરાના જાંબુઆ ગામના પટેલ ફળિયામાં રહેતા નીતિશભાઈ પટેલ તેમના મોટાભાઈ બ્રજેશભાઈ પટેલ સાથે માણેજાની વોલ્ટાઇમ કંપની પાછળ આવેલા તેઓના ખેતરમાં કામ કરતા હતા. તે સમયે જશોદા કોલોનીમાં રહેતો મોહન ભરવાડ તેની ગાયો અને ભેંસોને લઈને તેઓના ખેતરમાં ઘૂસ્યો હતો અને ખેતરમાં ઢોરોએ ભેલાણ કરવાનું શરૂ કર્યું હતું. જેથી ખેતર માલિકે જણાવ્યું હતું કે અમારે માલિકીનું આ ખેતર છે અને અમે અમારા ઢોરો માટે ઘાસ ઉગાડ્યું છે, તો તું અમારી પરવાનગી વિના કેમ તારા ઢોરને અમારા ખેતરમાં લઈ આવ્યો છે? જો કે મોહને હું મારા ઢોરોને અહીં જ ચરાવીશ, તમારાથી થાય તે કરી લો, તમને અહીંયા રહેવાની મજા નહીં આવે તેમ કહીને તેને અન્ય 10 મિત્રોને ત્યાં બોલાવ્યા હતા. દરમિયાન ત્યાં લાકડીઓ લઈને આવેલા કેટલાક ભરવાડોના ટોળાને જોઈને ખેતરના માલિકે બે ભાઈઓ નજીક આવેલા યોગા ફ્લોરેન્સના કોમ્પ્લેક્સમાં જતા રહ્યા હતા અને ભરવાડોનું ટોળું તેમની પાછળ ધસી ગયું હતું અને બંને ભાઈઓ પર લાકડી વડે હુમલો કરી માર મારી ઈજા પહોંચાડી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ મંગળવારે સામે આવ્યા છે. સમગ્ર બનાવે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.